અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 66 ભોગ બનનારનું મોત નિપજાવવા અથવા કાયમી બેભાન જેવી અસહાય સ્થિતિમાં મૂકવા માટેની શિક્ષા. જો કોઈ વ્યક્તિ કલમ 64ની પેટા કલમ 1 અથવા પેટા કલમ 2 હેઠળ શિક્ષાને પાત્ર ગુનો કરે અને આવા કૃત્યથી ઈજા પહોંચાડનારે જેનાથી તે સ્ત્રીનું મૃત્યુ નિપજે અથવા તે સ્ત્રીને તેવી બેભાન જેવી અસહાય સ્થિતિમાં મૂકે તો તેને 20 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે તેના બાકી રહેલા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની અથવા મોતની શિક્ષા કરવામાં આવશે. કલમ 67 અલગતા દરમિયાન પતિ દ્વારા તેની પત્ની ઉપર જાતીય સંભોગ. જે કોઈ વ્યક્તિ તેની પત્ની કે જે તે અલગતાના હુકમનામા અથવા કોઈ અન્ય રીતે અલગ રહેતી કોઈ ત્યારે તેવી સંમતિ વિના તેની ઉપર જાતીય સંભોગ કરે તેને 2 વર્ષ સુધીની પરંતુ 7 વર્ષ સુધી લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણ. આ કલમમાં જાતીય સંભોગ એટલે કલમ 63ના ખંડ A થી D માં ઉલ્લેખિત કોઈપણ કૃત્ય